જેટકોમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં આદિવાસી સમાજના ઉમેદવારોને અન્યાય. જોનલ વાઇઝ મેરિટ બનાવતા આદિવાસી સમાજના ઉમેદવારોએ ભરતીથી વંચિતની રજૂઆત કરવામાં આવી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ગત 2023ના સપ્ટેમ્બરમાં લેવાયેલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. તેનું એક જ મેરિટ લિસ્ટ બનવું જોઈએ, તેની જગ્યાએ જોનલ વાઇઝ અલગ અલગ મેરિટ બનાવી ભરતી કરવામાં આવતા એસટી કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે ભિલોડા જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી સમાજના ઉમેદવારોએ મહેસાણા જેટકો કચેરી તેમજ હિંમતનગર કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરીને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી વર્ષ 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી, અરવલ્લી. જેટકો દ્વારા જે ગુજરાત લેવલે કોમન જેટકો દ્વારા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવામાં આવી હતી તેની બાબતે અમારા મહેસાણા ઝોનના જે એસટી ઉમેદવારો છે એમને અન્યાય થયેલો છે. એની બાબતમાં હું કહેવા માગું છું કે ગુજરાત જેટકો દ્વારા જે પરીક્ષા પણ લેવામાં આવી હતી એ પરીક્ષા એક જ કોમન પરીક્ષા લીધી હતી અને આ લોકોએ અલગ અલગ ઝોનવાઇઝ મેરિટ બનાવી અને અમારા જે સાબરકાંઠાના અરવલ્લી અને પોશીના જે તાલુકાના જે એસટી છે, જે ટ્રાઇબલ છે, એ લોકોને અમને મોટામાં મોટું નુકસાન થયું છે. આ લોકો જો એક પરીક્ષા લેતા હોય તો આ લોકો ઝોનલ વાઇઝ અલગ અલગ મેરિટ બનાવી અને બીજા ઝોનમાંથી અહીંયા મહેસાણા ઝોનની અંદર અમારી જે એસટી કેન્ડિડેટની જે જેટલી પણ જગ્યાઓ હતી એટલી જગ્યાઓ આ લોકોએ બાય પ્રમોશનથી ડાયરેક્ટ ભરી દીધી છે. તો અહીંના લોકોને ઉમેદવારોને જે પરીક્ષા આપી છે એ ઉમેદવારોને અહીંયા ચાન્સ લાગવાનો નથી. તો અહીંના ઉમેદવારો હવે ક્યાં જશે? એની અનુસંધાનમાં અમે 2 થી 3 વખત રજૂઆતો કરેલી હતી પણ અમારી રજૂઆતો કોઈએ ધ્યાનમાં લીધી નથી. તો અમે બધા મિત્રો ભેગા થઈ 40, 50 થી 60 જણા ભેગા થઈ અમે મહેસાણા ઝોનની અંદર કાલે આવેદનપત્ર આપેલ છે. આવેદનપત્ર ત્યાં આપેલ છે અને એક આવેદનપત્ર હિંમતનગર કલેક્ટર કચેરી આપેલ છે. તો એ આવેદનની અંદર અમે ઉલ્લેખ કર્યો છે જો અમને આદિવાસી સમાજના છોકરાઓને જે ન્યાય ના મળે તો આવનારી 2024ની લોકસભા જે ચૂંટણી છે એ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું.